Hey, what's up guys? Welcome back to another vlog અને મિત્રો 365 માંથી આજે 52 નંબરનો vlog છે. આઈ થિંક ભૂલી ગયો પણ હા એટલામાં જ છે 52 53 માં જ છે. તો અત્યારે હું ને મારો કોલેજ મહારાષ્ટ્ર આવ્યા હતા અને જોઈ શકો છો આપણે ગાડી ભરી અને નીકળી ગયા છે. આજે બહુ 2:30 વાગી ગયા છે, 3:45 થવા આવ્યા છે અને અમે નીકળી ગયા છે. લગભગ પહોંચવા આવ્યા છે. અમે આકાશા ક્રોસ કરી દીધું અને હવે જઈએ છીએ ઘરે, કારણ કે આજે બી નજીકથી થોડી ભરી તો વહેલી ભરાઈ ગઈ ગાડી અને વહેલી તો ના કહેવાય, ટાઈમ જ ભરે અને નીકળી ગયા છે મતલબમાં ઘરે જવા માટે. અને અમારા ગાડીની તમે હાલત જોઈ શકો છો. હા, અહીંયા બધા ફોન પડ્યા છે, અમારા પાવર બેંક છે. આ અમારા કલેજાને મને દર્દ થતું હતું કમરમાં, તો એટલા માટે લીધું અમે વોલીની સ્પ્રે લીધો થોડોક. એને મને લગાવ્યા એટલે મેં એને લગાવેલો, એકબીજાનું કામ કર્યું અમે અને વોલીની સ્પ્રે લગાવી અને એ ગાડી ચલાવે છે અને હું થોડો આરામ કરું છું. બીજી વસ્તુ છે કે અમારે હિમાલયનું ફેસ વોશ છે અમારી જોડે, તમે જોઈ શકો છો. આ બી અમારી જોડે છે હિમાલયનું ફેસ વોશ છે. કારણ કે કેવું કે ઘરે જવાનું કંઈ નક્કી હોતું નહીં, 2-3 દિવસ બી થઈ જાય છે ઘરે જવા માટે. હિમાલયનું ફેસ વોશ છે. એક બીજું એક ફેસ વોશ છે તે પોન્ડ્સનું છે, એ બી થોડું સારું છે. અને કેવું કે વધારે પાણી હોય ને, પાણી વધારે જોઈએ ને ધોવા માટે, કારણ કે એટલું બધું ચકાસવાનું છે ને તે નાખવું છે. અને બીજું ચુંબકવાળું છે, એ ચારકોલવાળું છે પણ અંદર છે. તમારે જોવું હોય તો એને બતાવું, ચારકોલવાળું બી છે આપણી જોડે. બીજું વસ્તુ કે આ લીધું છે આપણે પરફ્યુમ, તમે જોઈ શકો છો. મતલબમાં અત્તર છે, અત્તર લીધું છે આપણે, કારણ કે ઉનાળો આવે છે, એકબીજાને સ્મેલ ના આવે એટલા માટે અત્તર લીધું છે આપણે. બીજું વસ્તુ એવું છે આપણી જોડે કે આપણી જોડે એક ડેનિયલનો બોડી સ્પ્રે બી છે, તમે જોઈ શકો છો. એ બી આપણે હોટલ પરથી લીધો હતો, કારણ કે આ બધું વસ્તુ રાખવું પડે. આપણું કંઈ નક્કી હોતું નહીં કે આપણે ઘરે કેટલા ટાઈમે પહોંચીએ કેટલા નહીં. અને બીજું એક ફેસ વોશ લીધું છે અમે, આજે પૈસાનું જોઈ શકો છો, ચારકોલવાળું છે. આ બી મતલબમાં સારું છે. આ ત્રણ ફેસ વોશ રાખીએ છીએ, સ્પ્રે રાખીએ છીએ, બરાબર. અને હવે આટલું બધું લઈને ફરવું પડે છે. અને ડીઓ કાઢે, સ્પ્રે કાઢે, તો અને મારાની ઈચ્છા થઈ કે ચાલુ ગાડીએ ડીઓ મારા. તો મિત્રો મસ્ત ડીઓ છે. અને તમારી જોડે કયો સ્પ્રે છે, કયો ડીઓ વાપરો છો, તમે કમેન્ટ કરીને જણાવી શકો છો. અને અત્યારે અમે પીપળોદ પહોંચ્યા છે. હવે જે તમે જોઈ શકો છો, અમે પીપળોદ પહોંચ્યા છે મહારાષ્ટ્રમાં જ, પણ પીપળોદ મતલબ પ્રકાશ આવું શું કહેવાય ને, બંને ભેગું લાગે છે. મહારાષ્ટ્રના નજીક બધું આવી જાય બોર્ડર. જો અહીંયા આગળ સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ છે, બહુ નાનું છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદારધામ, બરાબર છે. એના નખ જેવડા સરદારજી છે. અને એ પહોંચે છે. હવે જવાનું છે આપણે ઘરે, બરાબર. આ બધું આપણું બ્યુટી સામાન મૂકી દઈએ આપણે ફટાફટ. અને તમે રસ્તો જોઈ શકો છો, સુમસાન રસ્તો છે. એનું કારણ એ જ છે કે 2:45 વાગી ગયા છે, કોઈ દેખાતું નથી. રાત્રે આવો તો બી સુમસાન મળે, બપોરમાં આવો તો બી સુમસાન મળે. રાત્રે તો આ રસ્તે આપણે આવતા નથી, રાત્રેનો રસ્તો બીજો હોય ને દિવસનો બીજો હોય. કારણ કે વિચાર આવે છે કે રસ્તો આપણા માટે જ બનાવ્યો છે એવું લાગે છે આપણને. આ બાજુ આવવાનું કારણ એ છે કે સાલા પેલી બાજુ છે ને આપણે મેન હાઈવે ઉપર, તો આરટીઓ વાળા બહુ હેરાન પરેશાન ગજબ ના કરી નાખે છે. ત્રાહિમામ પકડી ગયા છે આરટીઓ વાળાથી. એટલા માટે આપણે બાયપાસ નહીં જતા અને અંદર આવીએ છીએ આપણે. એટલે એમાં કેવું હોય કે પ્રકાશ અહીંથી અંદર મતલબમાં ગામડા પાર જ આવીએ આપણે, સિંગલ પટ્ટીના રોડ પર જ, અને સીધા આપણે નીકળીએ છીએ ખાપર. જે રસ્તો આપણે 2 કલાકમાં કાઢી શકીએ ને, જે રસ્તો 1-1.5 કલાક લાગે આપણે ત્યાં પહોંચતા માટે, એ રસ્તો આપણે આરટીઓ ત્રાસથી એ રસ્તો આપણે 4 કલાકમાં પાર કરીએ છીએ. કેટલા કલાકમાં? 4 કલાકમાં. આમાં જો બાયપાસ જોવા જાય ને તો લગભગ 1-1.5 કલાકનો જ રસ્તો છે આપણો, પણ એ રસ્તો આરટીઓ વાળાના હેરાન ગતિથી આપણે લગભગ 3-3.5-4 કલાક જેવું લાગી જાય છે. કોઈક વાર તો ટાઈમ વધારે બી લાગી જાય, કારણ કે અત્યારે તો શેરડીવાળા ઓછા થઈ ગયા. બાકી શેરડીવાળા હોય ને બધા પતી જ ગઈ વાત. બબ્બે ટોલા, 3 ટોલા જોડે, 3 અમુક વાર તો એ આરટીઓ નથી દેખાતા. એમને આરટીઓ વાળા કશું જ નહીં કરતા, કારણ કે સરકારી કહેવાય ને. સમજી ગયા ને વાત ને. એટલે આપણને હેરાન કરે. નાની પિકઅપ છે આપણી, ભાડામાં જીવતા હોય એમાં આરટીઓ વાળા પરેશાન કરે. અને બસે પહોંચે વાત મેમો આવતા હોય તો આ સમજે 1000 લગીનો હોય તો આ તો સીધો 20-25 હજારનો મેમો આપે. અલ્લા, 20-25 હજાર આખા મહિનામાં આપણે કમાતા ના હોય અને 20-25 હજારનો એક જ ઝાડકે મેમો આવતો એરિયા. એટલા બધા આમ કે બધા કે તમે કમાઓ છો રાત દાડો
ઘરે રહેતા નથી તો આટલું બધું કમાવો છો, શું કરો છો? અમે આવું કરીએ છીએ. શું કરવાના? રાત દાડો કમાઈ કમાઈને ઉજાગરા કરીને આરટીઓ વાળાને જ આપવાના, આપણે પોલીસ વાળાને જ ધરાવવાના, ગવર્મેન્ટને જ ધરાવવાની. આપણે તો ખાલી વહીકરું કરવા જાય છે, ગાડી હપ્તા ભરે, બસ બહુ થઈ ગયું. એટલું તો હું બીજું માગીએ આપણે, બરાબર ને? તમારું શું કહેવું? મારે બધું બહુ કેવું છે, ખબર નહીં. મારા મોઢામાં તો એટલું બધું નીકળ્યા છે ને, પણ મને એવું લાગ્યું કે આ વિડીયો લગભગ અડધો પોણા કલાકનો થઈ જશે, એટલે બધું કહેવા જઈશ ને તો એટલા માટે હવે તમને કેવું નહીં. હવે ફરી સરકાર બનાવો તો ખાલી સરકાર બનાવજો, ડ્રાઈવરોનું બધું વિચારે એવું. ગરીબ માણસનું વિચારે ને એવી સરકાર હોવી જોઈએ, બાકી તો નહીં. આપણા ગુજરાતમાં એક નંબર છે. આપણા ગુજરાતમાં પણ આરટીઓ છે, પણ એમને ખબર છે કે આ નાની ગાડી જે ફ્રૂટ ભર્યું છે, કિસાનનું છે, એ જવા દે છે. આપણા ગુજરાતમાં કેવું કે સમજે છે, અને મહારાષ્ટ્રની જે આરટીઓ છે ને એ કઈ સમજવા તૈયાર નહીં. કોઈ બી દલાલી કરતા. પાછું એવું નથી કે આપણે બહારની ગાડી જોઈને આપણને હેરાન કરે, એના લોકોને પણ હેરાન કરે છે. એમને બી હેરાન કરે છે. જે મહારાષ્ટ્રની ગાડીઓ ને એમને પણ હેરાન કરે છે. હવે શું કરવાનું ખબર નથી. સરકાર ગરીબી મિટાવવા નહીં માંગતી, ગરીબોને મિટાવવા માંગે છે. સરકાર ગરીબી નહીં, ગરીબોને મિટાવવા માંગે છે. ગરીબો ના રહે તો પછી ગરીબી રહેવાની જ નથી. એવું જ છે. હવે કરવું શું? તમે કોમેન્ટ કરીને જણાવજો. તમને કઈ કઈ પરેશાનીઓ છે એ બી તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. અને અત્યારે જો પપ્પાની વાડીઓ તો ભરપૂર છે, પણ હવે રમજાન મહિનો ચાલે છે આ, અને આજે 20 તારીખ લગભગ છે, ફરી 21 તારીખની આસપાસ થઈ છે. તો રમજાન મહિનો બી ચાલુ છે, તો પપ્પાનું કટિંગ બી ધમાધમ ચાલુ છે, અને આપણે બી ધમાધમ ઉજાગરા કરીએ છીએ. આ તહેવારનો કામકાજ બધા ચાલુ છે. અમને પણ ખબર પડે કે રમજાન આવી ગયો, એટલે એ બી પરેશાન કરે છે. સાલા પહેલા એવું હતું કે 2-3 કલાક હેરાન કરતા હતા, વચ્ચેનો ટાઈમ છોડતા હતા, એટલે એમના કામથી કંઈક કહેવાય એમ. પણ આમ તો આખો દિવસ ચક્કર મારે છે. રાત દિવસ સાલા રાતે 1 વાગે નીકળે તો રાતે 1 વાગે મળે છે. સાલા સામા મળે રાતે વખત 1:30 વાગે મળે તો 1 વાગે. માણસ કરે તો કરે શું? રાત્રે નીકળે, બપોરે નીકળે, સવાર કે સાંજે નીકળે, ક્યારે નીકળે કઈ ખબર જ નથી પડતી. અને યાર આરટીવાળા તો એટલું બધું હેરાન પરેશાન કરે છે ને, કમાવું જ કેમનું? અને જો ઓવરલોડ ભરીએ તો આરટીવાળા પરેશાન કરે, અને ઓછો માલ લઈ જઈએ તો ભાડું ના આપે. કરીએ તો કરીએ શું? ભાડું બી ના જ આપે ને, કારણ કે સામેવાળા વ્યક્તિને બી જેને માલ લીધો એને બી પોસાવવું જોઈએ ને, કે ચાલો હા આટલી માલ લીધો છે આપણે, તો એટલું પોસાવવું બી જોઈએ ને એમને. શું કરીએ છે? દેવાળ આવી ગયા છે, આપણે બીજું ગામ આવી ગયું. વાતો કરતાં કરતાં દેવાળ ગામમાં પહોંચી ગયા છે આપણે, અને આ બી એક આપણા ગુજરાતનું જ ગામ છે. જો આવું નવું ચાલતું રહ્યું તો આરટીઓના નિર્મળથી અમે પણ દેવાવાળા થઈ જઈએ. આરટીઓના લીધે એક તો હપ્તો માંડ હપ્તો ભેગો કર્યો ત્યાં તો આરટીઓવાળાનો મેમો આવી જાય. એક વાર તો આપ્યા છે 24,000 રૂપિયા, તો પછી એક વખત 24,000 રૂપિયા આપ્યા છે. એ વખત અમે રાત્રે જે 9 વાગે પકડ્યા હતા ને, 5,000 આપ્યા હતા એમને. બોલો, એટલે ટોળ મૂક્યો હતો આપણે. દેવાળીનો બ્રિજ પર આવી ગયા છે, અને હવે બસ હવે તમને કહેવું તો ઘણું બધું છે, પણ કહેવા જેવું છે નહીં. કહેવા જેવું તો ઘણું બધું છે, પણ મારે બોલવું નથી. હવે શું બોલું હું કરવાનું? બરાબર, અમારી મનની વેદના તમને કીધી. તમારે કંઈ વેદના હોય તો કમેન્ટમાં જણાવી શકો છો તમે. બાકી તો આજના વ્લોગ માટે બસ આટલું જ છે, અને મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ટીલ ધ ટેક કેર. જય માતાજી, જય રંગરેડી.